વલસાડના ગુંદલાવ જીઆઈડીસીની ડેમોશા કંપનીમાં વિવાદ વકર્યો ત્યારે 14 ગામના સરપંચો મેદાનમાં। વલસાડ તાલુકાના ગુંદલાવ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડેમોશા કંપની અને કામદારો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। અગાઉ થયેલા સમાધાન બાદ પણ કામદારોને કંપનીમાં પ્રવેશ ન મળતા મામલો ગરમાયો છે। આ લડતમાં હવે સ્થાનિક 14 ગામના સરપંચો પણ જોડાયા છે, જેને કારણે સ્થિતિ વધુ તંગ બની છે। આસપાસના 14 ગામના સરપંચોએ એકઠા થઈ કંપની વહીવટીદારો સામે મોરચો માંડ્યો છે। સરપંચોનો આક્ષેપ છે કે સમાધાનની શરતોનું પાલન કરવામાં આવી રહ્યું નથી। ઘટના સ્થળે 500થી વધુ કામદારોના ટોળા ઉમટી પડ્યા છે। કામદારોનું કહેવું છે કે સમજૂતી થઈ હોવા છતાં તેમને એન્ટ્રી આપવામાં આવતી નથી, જેને કારણે તેમની રોજીરોટી પર સંકટ આવ્યું છે। પરિસ્થિતિ વણસતી જોઈ રૂરલ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ટોળાને વિખેરવા અને શાંતિ જાળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। પોલીસ સરપંચો સાથે વાતચીત કરીને કોઈ વચગાળાનો રસ્તો કાઢવા માટે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહી છે। જો કે સરપંચો અને કામદારો હજુ પણ પોતાના હક માટે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ગુંદલાવ જીઆઈડીસીમાં સર્જાયેલી આ અશાંતિને પગલે અન્ય ઉદ્યોગ એકમોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। આગામી સમયમાં જો કોઈ નક્કર નિર્ણય નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।